ગાઈસ ફટાફટી જો ઉતરીને ઘરે પહોંચી ગયો ને હવે જોઈએ આપણી છોકરાઓના રિએક્શન. આવી ગયા છે ટાબરિયા. દીકલો અરે મારા ટકુડા હમણાં 5 મિનિટમાં ઘૂઘરો 5 મિનિટમાં એમ. હવે આપણા કારીગર ક્યાંથી ખબર હે આપણી ખાતી મગાવ્યા ઘર ભેગું થાને ભાઈ. એક વાત કહું એને આ લકી પહેરી તારા મોઢા વાળ કપડા કરતા લકી ચમકે છે એમ સમજી લે. હેલો ગાઈઝ, જય માતાજી. વેલકમ ટુ આપણી નવી ચેનલમાં ફરીવાર આપનું સ્વાગત છે. આજે દિવસ છે 8મો અને અમે અત્યારે નીકળી ગયા હતી જીમમાં. હવે જઈ રહ્યા છીએ અમે ઘર તરફ. તો ચાલુ રાખજો. જલ્દી આવ. હાય અરુભા, હાય તો કરો. જલ્દી આવ છોકરાઓ આવી ગયા. હાલ જલ્દી ફટાફટ. ઓ ગાઈઝ, તો હેપી ન્યૂઝ છે આજે અમારા માટે. છોકરાઓ આવી ગયા છે આફ્ટર 15 દિવસની જર્ની બાદ ઘરે. તો આમાં બન્યા રહ્યો. હવે ઘરે જાય ને ત્યારે એના એક્સપ્રેશન કેવા છે ને એ તમને બતાવું છું. સ્ટે ટ્યુન, બન્યા રહેજો. ગાઈસ ફટાફટી જો ઉતરીને ઘરે પહોંચી ગયો ને હવે જોઈએ આપણી છોકરાઓના રિએક્શન. આવી ગયા છે ટાબરિયા. દીકલો અરે મારા ટકુડા ટાબરિયા જો મમ્મી ની બધા આવી ગયા. જય માતાજી બેન. જય માતાજી. જય માતાજી મમ્મી. મજા આવી? જો આવીને ડાગલા ચાલુ થઈ ગયા. આવી ગયા છે બધાએ. આ ઘરમાં હે ને મમ્મી, આ છોકરાઓના અવાજ નહીં નહોતા આવતા ને તો સૂનું લાગતું હતું. તે બહુ તોફાન કર્યા છે. આયા તો હે તે બોકુરામ આયા મારો દીકરો આયા. આ દાંત કા પડી ગયો તો પડી જાય ને. તો હજી નથી આવ્યો. તું ટકલા બહુ તોફાન કરતો તો. ગાઈસ તો તમને ખબર નહીં હોય આ લોકો છેલ્લા 15 દિવસમાં કેટલા ફરીને આવ્યા છે ખબર છે? જો પેલા ક્યાં ગયા હતા ભાઈ? વારિયા નાના ખાલી હે ને હરિદ્વાર જવાનો પ્રોગ્રામ કર્યો હતો. હરિદ્વાર જવાનો કર્યો હતો. તો ત્યાંથી પેલા રાજસ્થાન ગયા રામદેવડા થી જઈને પછી ક્યાં ગયા? કરણી માએ દર્શન કરવા ગયા. કરણી માતા હતી ખાટુ શ્યામ ગયા. તીન બાર કે ધારી ખાટુ શ્યામ ગયા હતા. પછી ત્યાંથી ડૂબકી મારી ગંગા મૈયા. પછી ગયા ઋષિકેશ. દર્શન કર્યા, આરતી ઉતારી, પછી રામઝુલા ને લક્ષ્મણઝુલા જોવા ગયા હતા. વાહ ભાઈ વાહ. પછી ગયા અમે હે ને નેપાળ પશુપતિનાથ દર્શન કર્યા. પછી નીચે ઉતરતા હતા ને તો નેટવર્ક દીકા મને તો ઉપાડી થતી હતી. મેં મારો વેદુનો ફોન કાનો આવે એટલે પછી હિલ સ્ટેશન હતું. આ ગોળ પછી હિલ સ્ટેશન હતું ને તો અમે ઉપર ચડ્યા ને તો ઈતાને ઉલટી જેવું થાય. પછી ઈતાને ઉલટી જેવું થાય ને પછી એને પેટમાં કંઈક થતું હતું. પછી ત્યાંથી પછી નીચે ઉતારી ને તો અમે વાદળ નીચે ને અમે ઉપર વાદળ નીચે તો ઉપર હે. પછી અમે ઉપર ગયા હતા. પછી ત્યાંથી ગયા અહીંયા એક દુકાન આવી હતી ને તો ઈતાને હે ને સ્પ્રાઇટ દઈ દીધી. પછી પી ઉઈ ગયો. ઈ બધા ઉઈ ગયા. પછી હું દાદા ને બા જાગતા હતા. પછી બધા ઉઈ ગયા ને અમે બધા હે ને બહારમાં બહારમાં હે ને દર્શન કરવા પશુપતિનાથ દર્શન કરવા ગયા નેપાળ. નેપાળ થી અમે આવી ગયા રાજકોટ ડાયરેક્ટ છોડી નહીં આવ્યા. ચાચી મૂકી આવ્યા. ના કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરે ગયા હતા. ત્યાંથી ગયા હતા કાશી વિશ્વનાથ. ત્યાં મહાદેવના દર્શન કર્યા. પછી ગયા શું કહેવાય અયોધ્યા. જય શ્રી રામ. પછી ગયા અમે હે ને ચાચીને મૂકવા ઘરે
અમદાવાદ ગયા ચાચીને મૂકવા ઘરે મૂકીને આવી ગયા ઈ બહુ સારું કર્યું. હા તમે બહુ રાજી થવું બોલે ચાચી મૂકી એમાં ઈ બહુ સારું કર્યું. તું ફરવા ગયો તો તારે કઈક લેતું આવવાનું હોય કઈ હું ક્યાં ખટારા લીધા દેખાડો જલ્દી જોયું ને છોકરા કેવા રાજી થઈ ગયા હે મારા હાથું હું લીધું હે ખટારો કે ગાડી હું લઈને આવ્યા હો એ ભાણુભા આયા હો આવ્યો મારો આયો મમ્મી ને આયા પપ્પા આયા તા પપ્પા શું કરે આ તો કેટલો કેવડો મોટો છે આમાં મોન્સ્ટર ખટારો હે કે મોન્સ્ટર ટ્રક હે બેહું? તૂટી જાય ટાયર ફાટી જાય હા ટાયર ફાટી જાય હું બેહીશ તો ન પાટે બેસ તો વાળ્યો આ બીજો આવ્યો લક્ષ્મી ડમ્પર હો ભાઈ આમાં બે માણા બેઠા હોય, ઓલામાં માણા નથી એવો વાહ ભાઈ વાહ મસ્ત છે તો ગાઈસ તમે બધા કહેતા હતા વ્લોગમાં છોકરાઓને દેખાડો છોકરાઓને જો છોકરાઓ આવી ગયા જોયું આયા તમે રોજનો ઘરનો વ્લોગ જોતા હતા કેવી શાંતિ હતી પણ મજા નહોતી આવતી હવે આવી ગયા એટલે જો કેવા દેખાડા ચાલુ તો ગાઈસ જો ક્લાસે પહોંચી ગયા અને અહીંયા જો કોણ મળ્યું બાપુજી અહીંયા રાહ જોતા હતા બાપુજી કેવી મજા આવી ફૂલ મજો બાપુજી ની બધા ફરી આવ્યા બાપુજી આવી ગયા તો મને ક્લાસે ભેરા થઈ ગયા મને કે હું તારી રાહ જોતો હતો ફૂલ મોજ કરી ને ભાઈ દર્શન બધે સરસ થયા એ તો ઓલા છોકરાએ કીધું એટલે તમને હમણાં આગળ તો છોકરાઓને બધાને મળી લીધા ને પપ્પા નહોતા પપ્પા ગયા હતા એમની ગાડી સર્વિસ કરવા જો આ ગાડી લઈને ઠેઠ કેટલું ફરી આવ્યા પપ્પાની લોકો જો એ ગાડી પડી પપ્પાની ફરી આવ્યા ને હવે આવી ગયા ને હવે આરામ કરજો બાપુજી રિટાયર પર્સન હો કાંઈ ઉપાધિ જ નહીં માતાજી કે ભગવાને અત્યારે બધું દઈ દીધું એ છોકરાએ કમાઈ લીધા ને છોકરાઓને આવી ગયા ને પપ્પા કાંઈ ઉપાધિ ફૂલ મોજ જ કરવાની લાઈફમાં મેં ઈ જ કીધું મજા કરો આરામ કરો આનંદ કરો પાછું હવે જ્યારે થોડાક દિવસ થાય એટલે પાછા ટ્રીપમાં વયા જશે એટલે બસ તમે રેખડા રાખો એમાં અમને આનંદ છે ને મજા આવે છે તો ચાલો ગાઈસ હવે મહિલા આગળ ક્લાસમાં હમણાં તમને બતાવું જો તો ગાઈસ ક્લાસે પહોંચી ગયો ને બધાને પ્રસાદી દેવાની છે એકલા નથી ખાવાની હો કાજુ બદામ ને કેટલું ખાવાની મજા તો જો આ સાઈડની લાઈટો આજે બંધ છે આ વાયર આવી ગયા છે એ ભાઈ ઘરેથી વનભાને તેડતો આવજે ને ઓલું ત્રિકમ લેતો આવજે ત્રિકમ વાળો એકે ઓ ભાઈ ત્રિકમ વાળો એટલે જલ્દી ફટાફટ જા જો આપણે આ બિચારા બે મજૂરને બોલાવ્યા છે લાઇટિંગ કરવા માટે હમણાં 5 મિનિટમાં ઘૂઘરો 5 મિનિટમાં એમ હવે આપણા કારીગર ક્યાંથી ખબર હે આફ્રિકાથી મગાવ્યા વાહ ભાઈ વાહ આફ્રિકાથી કારીગર આવ્યા છે કૌશલભાઈ ગોતી આવ્યા છે તો જોઈએ હવે જો તો ક્લાસે બધે અંધારું કરીને બેઠો આયા કૌશલ એટલે કે કેટલી વાર છે હે બસ 5 ટાઈમ થઈ ગયો ક્લાસનો જો બધા આવવા માંડ્યા જો સ્ટુડન્ટ ટાઈમે ક્લાસ ચાલુ થાય આપણે બીજા જેવું નથી કે આપણે લેટ કરીએ આપણે ટાઈમ ટુ ટાઈમ જ આલી હા ફટાફટ કરાવો ફટાફટ નકર એક લાઈટ ચાલુ કરાવી દે ખાલી મને એ બધું કરાવી દો 5 મિનિટ ઓકે ધીરજ કા ફળ મીઠા હોતા હે આપણું મીઠું ગળ્યું બધું અને લાઈટું ચાલુ કર હાલ હવે હી વારી વાહ ભાઈ વાહ જો પ્રકાશ હો ભાઈ હજી આ સાઈડ ની લાઈટું બાકી છે તો વાંધો નહીં હાલ ચાલુ કરાવી દો કઈ હાલો તો આવી ગયો છે ગાઈસ એચએમ ફાવડા વાળો ત્રિકમધારી એચએમ વનભા આવી ગયા છે અને વનભા તમે 2 ફ્રેન્ચાઇઝીના કપડા પહેર્યા છે બોલો ક્યાં ખબર હે નિંદરમાં હે હજી મારો ભાઈ જો એક તો ટી શર્ટ પહેર્યું ને એ દિલ્હીનું પહેર્યું છે જેમાં એમાં ચેમ્પિયન થયા હતા ના ટ્રેક પહેર્યું ને એ બેંગ્લોરનું છે એમાં રનર્સ અપ થયા હતા સાચી વાત ને ભાઈની બે દેશમાં ડિમાન્ડ આવે તમને શું ખબર દેશ નથી આ ભાઈ જે સિટી ભાઈ જો ને ઓકે ઓકે કૌશલભાઈ તમારે તો વ્લોગમાં આવવું જોઈએ જ કા આપણે તો જોઈએ જો ભાઈ હા આ મજૂર આવી ગયો છે ક્યાં ગયો મજૂર આમ રહેતો ભાઈ હાય બ્રો એટલે મજૂર જેવો તેવો નથી હો મજૂરની દિહાડી માલુમ હે ને અને જો 5 ને વેચી ને એક દિવસ એક વાત કહું એને આ લકી પહેરી તારા મોઢા વાળ કપડા કરતા લકી ચમકે એકદમ સમજી
ગાઈસ એક તમને બીજી વસ્તુ બતાવું. ઓ અંકિત ભાઈ આ ક્યાંક બીજે ક્લાસે ફરવા ગયા હતા પણ ફરીને પાછા આવ્યા હે. હોય જ નહીં એવું હોય બને જ નહીં વનભા, પાણી દે ને ભાઈ. ખબર જ હોય વનભાને એને પૂછવાની જરૂર ય નથી તમે યાર બીજે ક્લાસે જાવ હો તો તમને કેવીક મજા આવે છે જરાક કેશો. પીવા નથી જઈશ તો કહીશ તમને જાઈશ તો તને હું અહીં ગરવાઈ નહીં દઉં. તમને ખબર જ હોય ન જવું ખાલી જઈને તો દેખાડે એકવાર જાવે નહીં તો ગાઈસ અત્યારે પડ્યો છે બ્રેક ને જો ઓલી એક લાઈટ ઉડી હતી ને તો આ બીજી લાઈટ હવે લબક જબક થવા માંડી. છેલ્લા તો દેખાય શ્વાસ લેતી હોય ને એવું લાગે એ લાગે. તેની લાઈટ કેવી ફૂટી હતી કા બહેનો અંદર બાયો બારે હાર્દિક સર તમને એક કાઉન્ટમાં સ્ટેપ આપે છે પછી આપણે મ્યુઝિક ઉપર રમવાનું છે. હાર્દિક સર ને થોડાક નાખ્યા. જોઈએ હવે હાર્દિક સર કેવો સ્ટેપ કાઉન્ટમાં આપે. વનભા શું કેવું તમારું? વનભાજી નિંદરમાં જ છે ગાઈસ. તો જોવો હમણાં હાર્દિકભાઈ સ્ટેપ આપે ને ત્યારે બતાવું તમને હું. હાર્દિકભાઈ સ્ટેપ શીખવાડે જોવો. 1 2 3 4 1 2 3 ઓલરેડી આ બધાને સ્ટેપ આપી દીધો છે પણ તો ખાલી કાઉન્ટમાં હાર્દિકભાઈને કીધું છે કે દેવાનું. હાર્દિકભાઈ આપે છે 3 બરાબર. 5 left 3 ટપો 1 2 3 4 પાછી પહેલેથી 1 2 3 4 1 2 3 4 1 2 3 4 1 2 ઈ કૌશલભાઈ ને ઈ હાર્દિકભાઈ હો. ફૂલ ડબા ડબી બોલે ક્લાસમાં જો. કેવા મારે હરુભા? હરુભા તો ગજબ મારે હો. હરુભા જ છે. બધા ગેમ રમે છે ને 2 વાર હું જીતો છો ભાઈ. આ તો ઘડીક વાર તો હું ફદકીએ ચડ્યું તું લે. ચાલવાનું જોઈએ એમાં. શું કે ચણાની દાળ ચણાની દાળ નહીં સૂકી ભાજી. સૂકી ભાજી. ભાઈ તમારેથી કાંઈ ન થાય તો વનભા આ વ્લોગને કરીએ આઈએ જ પૂર્ણ. તો મળીએ હવે નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી, જય રામનાથ, ભારત માતા કી જય.